ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની કેટલીક સંકલ્પનાઓ છે એમના મુદ્દાઓનો સમજણનો દોર આગળ વધારવા માંગીએ છીએ. અને આ સમજણ આપવા માટે હું તમારી સાથે દિલીપભાઈ ચાવડા નવા ટોપિકની ચર્ચાઓ સાથે જોડાવા જઈ રહ્યો છું. માપનમાં અનિશ્ચિતતાઓ છે એમને લઈને આજે આપણે મુખ્ય ચર્ચાઓ કરવાની છે, જેમાં આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ અને એમના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારને લઈને જે કંઈ પ્રાથમિક માહિતીઓ ટેક્સ્ટબુકની અંદર રજૂ થઈ છે એ બાબત ઉપર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરશું. આ ઉપરાંત આપણે અર્થસૂચક અંક, જેનું બીજું નામ છે સાર્થક અંક, એમને લઈ અને જે કાંઈ ટેક્સ્ટબુકની અંદર સમજણો રજૂ થયેલી છે એમની ચર્ચા પણ આપણે આજના દિવસના લેક્ચરની અંદર કરવા માગીએ છીએ. અને ત્યાર પછીનો ત્રીજો આજના દિવસનો પરિમાણાત્મક પૃથ્થકરણ, જેમાં આપણે ઇંચ, સેન્ટીમીટર, લીટર અને મીટર ઘન, દિવસ, સેકન્ડના સંબંધો રિલેટેડ કેટલાક દાખલાઓ છે એમની ચર્ચા થયેલી છે, જેના ઉપર પણ વધારે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરશું. તો આજે આપણે આજના લેક્ચરનો પ્રથમ ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેને આપણે માપન માં વપરાતી વૈજ્ઞાનિક સંકેત અથવા તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ કરીને જાણીએ છીએ કે રસાયણ વિજ્ઞાનમાં કેટલીક પ્રાયોગિક સંશોધનોને લઈને ગાણિતિક રજૂઆતો છે એ કરવી આવશ્યક હોય છે. અને આ ગાણિતિક રજૂઆતોમાં આંકડાકીય માહિતી ઘણી ગૂંચળામણ ભરેલી હોઈ શકે. તો એવી ગૂંચળામણ ભરેલી ગણતરીને સારી અને સરળતાથી કઈ રીતે રજૂ કરી શકાય અને ગણતરીને કઈ રીતે સરળ બનાવી શકાય, એ માટે માપનમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે એમને ખાસ રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન જેવા ગણતરીના વિષયોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકે રસાયણ વિજ્ઞાનમાં જ કેટલાક શબ્દો સાથે સંકળાયેલા આંકડાકીય માહિતી, દાખલા તરીકે મોલ. તો એક મોલ કોઈ પણ પદાર્થનો જથ્થો હોય તો એમનું મૂલ્ય 6.022 ગુણ્યા 10⁻23 જેટલું હોય છે. એટલે કે 23 ઘાતનો મતલબ તમે સીધું સમજી શકો છો કે 6.022 ગુણ્યા 10⁻23 એટલે કે 10⁻23 એટલે કે 1023 વખત આમની સાથે ગુણાય એટલે આંકડો બહુ જ વિશાળ બને છે. અને વિશાળ આંકડા સાથેની ગણતરી ખૂબ જ ગૂંચવણો ભરેલી થઈ જતી હોય છે. અને એમના સોલ્યુશન માટે ખાસ આપણે ગણતરીઓમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે એમનો ઉપયોગ કરીએ છીએ. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે એમને n ગુણ્યા 10⁻n સાંકેતિક રજૂઆત દ્વારા દર્શાવવામાં આવે છે. ફરીવાર મિત્રો, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે એ કેપિટલ N ગુણ્યા 10⁻n સાંકેતિક રજૂઆત વડે દર્શાવવામાં આવે છે, જ્યાં આપણે એવું કહી શકીએ કે કેપિટલ N નું મૂલ્ય છે એ 1 થી લઈ અને 9.9999 વચ્ચેનું હોય છે, અથવા તો વચ્ચેનું રાખવામાં આવે છે. ન હોય તો પણ એ મૂલ્યને ઘાતાંકી રીતે ફેરફારો કરી 1 થી લઈ અને 9.9999 વચ્ચેનું કરી નાખવામાં આવે છે. અને સ્મોલ n એ ધન કે ઋણ ઘાતાંક દર્શાવે છે. સ્મોલ n ની જગ્યાએ ધન કે ઋણ ઘાતાંકી પદ છે અથવા તો આંકડો છે એ રજૂ કરવામાં આવે છે અથવા તો આવી શકે છે. તો આ થઈ માપનમાં પડતી
મોટા આંકડા સાથે પડતી મુશ્કેલીઓ અને મુશ્કેલીના નિવારણ માટે ઉપયોગમાં લેવાતી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. અહીંયા મોલ છે, એ મોલનું સંપૂર્ણ મૂલ્ય જો લખવામાં આવે તો ખૂબ જ મોટી લંબાઈ થતી હોય છે. 60220000 આ રીતે કંઈક આંકડો આગળ વધતો હોય છે. 60220000 એ 23 અંક સુધી આંકડો આગળ વધતો હોય અને એવા આંકડા સાથેની ગણતરી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. અને એ ગણતરીઓને સરળ બનાવવા માટે આ પદ્ધતિ છે એમનો ઉપયોગ કરવામાં આવે છે. આવા મોટા આંકડાની રજૂઆત આવી રીતે ન કરતા એમને કંઈક આ રીતે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની ઢાંચામાં ઢાળવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેપિટલ Nની જગ્યાએ 6 છે. 6 એ 1 અને 9.99 વચ્ચેનું મૂલ્ય થયું અને ત્યાર પછી એમને ગુણ્યા 1023 ઘાત, જ્યાં 23 ઘાત છે એ n દર્શાવે છે, અથવા તો n બરાબર શું થશે 23 ઘાત. n કેપિટલ N બરાબર 6.022 અને સ્મોલ n બરાબર 23 ઘાત થશે, અથવા તો 23 થશે. તો આ થઈ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની કેટલીક વાતો. આપણે કેટલાક પ્રશ્નો છે એમને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કઈ રીતે ફેરવી શકાય એમની ચર્ચા કરીશું અને ત્યાર પછી આપણે એમના સરવાળા બાદબાકી તરફ જવું છે. તો એક્ઝામ્પલથી વાત કરીએ તો 102 ગુણ્યા 10⁸ આવો કોઈ પ્રશ્ન છે એમને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવું એવો પ્રશ્ન પૂછવામાં આવે. તો અહીંયા આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનું મુખ્ય સ્વરૂપ તમે જાણો છો, n ગુણ્યા 10⁻n એમનું મૂળ સ્વરૂપ છે, જ્યાં n બરાબર આપણે 1 થી 9.99 વચ્ચેની સંખ્યા લેતા હોઈએ છીએ. તો અહીંયા 102 1 અને 9.99 વચ્ચેની સંખ્યા નથી, તો આપણે એમને એ સંખ્યા સ્વરૂપમાં ફેરવવું પડશે. તો એમના માટે આપણે 1 અને 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનું પસંદ કરશું તો એ 1 અને 9.99 વચ્ચેની સંખ્યા થઈ જશે. તો અહીંયા 102 છે એને 1.02 લખવામાં આવે તો અહીંયા 1.02 એ 1 અને 9.99 બંનેની વચ્ચેની સંખ્યા થઈ ગઈ. તો આવો ફેરફાર અહીંયા ઘાતમાં પણ કંઈક ફેરફાર લાવશે. તો 2 આંકડા આપણે ડાબી બાજુ ખસ્યા એનો મતલબ થશે કે અહીંયા ઘાતમાં 8 ઘાતની બદલે 2 ઘાતનો વધારો થશે, એટલે કે 10⁻10 ઘાત થશે. તો આ જે સ્વરૂપ છે એમને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબનું સ્વરૂપ કહેવાશે. એ જ રીતે બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. 1412.18 ગુણ્યા 10⁻7 આવો કોઈક આંકડો છે અને એમને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ ફેરવા છે. વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિને આપણે કંઈક એક આંકડા પછી પોઈન્ટ અને બાકીના સ્વરૂપને 10ની ઘાતમાં ફેરવવું એવા સંક્ષિપ્ત સમજણ દ્વારા પણ યાદ રાખી શકીએ. એક આંકડા પછી પોઈન્ટ આવી જવો જોઈએ અને બાકીની રજૂઆતને 10ની ઘાતના સ્વરૂપમાં ફેરવી નાખી. એ જ ટૂંકમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ થશે. તો અહીંયા એક પહેલા આંકડા પછી પોઈન્ટ નથી. વૈજ્ઞાનિક સંકેતમાં પહેલા આંકડા પછી તરત પોઈન્ટ આવવો જોઈએ. તો એવું ન હોય તો એમને ફેરવા માટે આપણે પોઈન્ટ લાવવાનો પ્રયત્ન કરશું. અહીંયા 1, 2 અને 3 આંકડા પછી પોઈન્ટ આવે તો એવી રજૂઆત થશે. 1.4, 1, 2, 1, 8 આવા પ્રકારનો ફેરફાર. તો અહીંયા કેટલા આંકડા આપણે ખસ્યા? 1, 2, 3 આંકડા પછી આપણે પોઈન્ટ છે એ મૂક્યો. તો 3 આંકડા જ્યારે આપણે
ડાબી બાજુ ખસતા હોઈએ, 3 આંકડા સુધી ડાબી બાજુ ખસતા હોઈએ તો ઘાતમાં પણ કંઈક ફેરફાર થશે. અહીંયા ઘાત જે છે એ 10⁻⁷ ઘાત, અને આપણે 3 આંકડા ડાબી બાજુ ખસ્યા એના કારણે એમાંથી +3 મૂલ્ય છે એ બાદ કરવું પડશે. શા માટે +3? તો કે 1, 2 અને 3 આંકડા આપણે ડાબી બાજુ ખસ્યા, મૂલ્ય મોટું હતું એમને નાનું કર્યું, તો મૂલ્ય મોટાને નાનું કરવામાં આવે તો પ્લસ ઘાત છે એ ઉમેરવી પડે, અને નાનું મૂલ્ય હોય એને મોટું કરવામાં આવે તો માઇનસ ઘાત છે એ મૂળ ઘાતમાં ઉમેરવી પડે. કેટલી ઉમેરવી પડે? તો તમે જેટલા આંકડા ખસો છો એટલી ઘાત ત્યાં ઉમેરવી પડે. તો અહીંયા તમે એક પોઈન્ટ પછી 1, 2 અને 3 આંકડા ખસ્યા એટલે આપણે +3 ઘાત છે એ ઉમેરી. શા માટે +3? તો કે મોટું મૂલ્ય 1412 સમથિંગ મૂલ્ય હતું, એને 1.4 કરી નાખ્યું, તો મોટું મૂલ્ય અને નાનું મૂલ્ય બનાવ્યું, તો +3 ઉમેરશું. તો હવે આ જે છે એને આપણે 1.4128 ગુણ્યા 10⁻⁴ ઘાત, આ રજૂઆત છે એમને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની રજૂઆત કહીશું. તો ખાસ આ બાબતને આપણે ખૂબ સારી રીતે સમજશું અને યાદ રાખવાનો પ્રયત્ન કરશું. ખૂબ જ સરળ ટૉપિક છે, સારી રીતે સમજાઈ જાય એવો ટૉપિક છે અને ઝડપથી યાદ પણ રહી જાય એવું છે. હવે અહીંયા આપણે એક બાબતની સ્પષ્ટતા કરવા માગું છું વિડીયો લેક્ચરની વચ્ચેના ભાગમાં, કે ઘણીવાર શિક્ષક જે અમારા દ્વારા એ રજૂઆતો થતી હોય છે શિક્ષકો દ્વારા, એ રજૂઆતો દરમિયાન બોર્ડવર્કમાં કેટલીક જગ્યાએ માનવ સહજ ભૂલો પણ થયેલી જોવા મળે. તો એ ભૂલો કોઈ પણ વ્યક્તિ દ્વારા શક્ય બનતી હોય છે, તો એ ભૂલો જો તમારા સમજણમાં આવી જતી હોય તો એ ભૂલો તમે તમારા માનસપટમાં અંકિત કરી અને સહજ રીતે સ્વીકારવાનો પ્રયત્ન કરજો. ભૂલો થવાની સંભાવના હોય છે, માનો માત્ર ભૂલને પાત્ર, તો કોઈ પણ જગ્યાએ એવી નાની અમથી ક્ષતિ રજૂઆતમાં રહી જતી હોય તો એવી ભૂલો છે એ તમે સમજી અને એમને સ્વીકારી લેવાનો પ્રયત્ન કરજો, અથવા તો એ ભૂલોની યોગ્ય રજૂઆત અમારા સુધી પણ પહોંચાડી શકાય. અમે એ બાબતને જાણી સમજી અને ખૂબ રાજી થઈશું. તો આ એક સ્પષ્ટતા કરવાની હતી. આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની વાત કરતા હતા, એમાં આપણે આગળ વધવા માંગીએ છીએ. હવે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ સરવાળા અને બાદબાકીની વાત કરીએ તો માની લો કે પ્રશ્ન આ રીતે કંઈક પૂછાઈ શકે. એક્ઝામ્પલ 1 થી જ વાત કરીએ તો 102 ગુણ્યા 10⁷ ઘાત વત્તા 3 ગુણ્યા 10⁸ ઘાત. તો તમે અગાઉ 10મા ધોરણ સુધીના અભ્યાસમાં ઘણો બધો ખ્યાલ પ્રાપ્ત કરેલો હોય છે કે જો ઘાત સરખી હોય તો જ સરવાળો બાદબાકી સીધી રીતે થઈ શકે. ન સરખી હોય તો ઘાતને સરખી બનાવવી પડે. તો કાં તો આપણે બંને જગ્યાએ 10⁷ ઘાત થાય એવો પ્રયત્ન કરશું, અને કાં તો બંને જગ્યાએ 10⁸ ઘાત થાય એવો પ્રયત્ન કરશું. એમના માટે આપણે અહીંયા 102 ગુણ્યા 10⁷ ઘાત એ એમનામ રહેવા દઈશું. અહીંયા 3 છે એમાં કંઈક એવો ફેરફાર કરશું. અહીંયા 10⁷ ઘાત લઈ લઈએ, એક ઘાત ઓછી કરી નાખીએ તો 3 છે એ 30 થઈ જશે. તો હવે બંને જગ્યાએ તમે જોઈ શકો છો ઘાત કેવી છે, સરખી 10⁷ ઘાત 10⁷ ઘાત અને વચ્ચે સરવાળાની નિશાની છે. તો આવું હોય ત્યારે જે સરખી ઘાત છે એને આપણે કોમન કાઢી શકીએ, એટલે કે 10⁷ ઘાત છે એ કોમન રહેશે. બાકીના બંને પદ છે 102
અને 30 એ બંનેનો સરવાળો થશે એટલે અહીં આપણે કૌંસમાં લખશું 102 વત્તા 30. તો 102 વત્તા 30 એટલે થશે 132 ગુણ્યા 10⁷. આ તો થઈ વિદ્યાર્થી મિત્રો સરવાળો બાદબાકીની વાત, પણ અહીંયા અંતિમ રજૂઆત વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની નથી, કારણ કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની રજૂઆતમાં n ગુણ્યા 10⁻n પ્રમાણેનું સ્વરૂપ હોવું જોઈએ, જ્યાં n એ 1 થી 9.99 વચ્ચેનો આંકડો હોવો જોઈએ, જે અહીંયા નથી. 132 એ 1 અને 9.99 વચ્ચેનો આંકડો કહેવાતો નથી. તો એમને એમાં ફેરવવા માટે આપણે ઘાતમાં પણ થોડોક ફેરફાર કરશું. એટલા માટે આપણે 132 ને 1.32 લખશું. તો 1 અને 2 આંકડા, મોટો આંકડા ને નાનો આંકડો બનાવ્યો છે. 132 નું 1.32 કર્યું છે. તો 2 ઘાત જે મૂળ ઘાત છે 10⁷, એમાં ઉમેરશું એટલે 10⁷ વત્તા 2 મતલબ કે કેટલી ઘાત થશે? 10⁹ થશે. તો આ જે છે અંતિમ રજૂઆત એ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની રજૂઆત થશે. તો આ થઈ સરવાળાને લગતી વાત. એ જ રીતે આપણે બાદબાકીમાં પણ સમજી શકીએ. આ જ ઉદાહરણ છે માની લો કે એક્ઝામ્પલ 2 બાદબાકીને લઈને વાત કરીએ તો 480 ગુણ્યા 10⁻² માઇનસ 400 ગુણ્યા 10⁻². તો અહીંયા ઓલરેડી ઘાત સમાન છે, બંને જગ્યાએ ઘાત કેવી છે? સરખી છે. ઘાત સરખી હોવાને કારણે આપણે કોમન લઈ શકીએ. કેટલી ઘાત કોમન લઈશું? તો કે 10⁻². બાકીના જે બંને પદ છે એમનો સરવાળો બાદબાકી થશે. અહીંયા બાદબાકીની નિશાની છે એટલે બાદબાકી થશે. 480 - 400 કરવામાં આવે 10⁻² કોમન હોવાને કારણે બાકીના બે પદની બાદબાકી થશે. 480 - 400 એટલે કે 80 અને 10⁻² છે તો 10⁻². ફરી વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખશું કે આ જે રજૂઆત છે એ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની નથી. અહીંયા એક આંકડા પછી પોઈન્ટ આવવો જોઈએ, બરાબર? પ્રથમ આંકડા પછી પોઈન્ટ આવવો જોઈએ, જે નથી. અથવા તો આંકડો જે ઘાતની બાજુમાં રહેલો અંક છે એ 1 અને 9.99 વચ્ચેનો હોવો જોઈએ, જે અહીંયા છે નહીં. તો આપણે એમને ફેરવવા માટે એક અંક પછી પોઈન્ટ મૂકશું એટલે 80 નો 8 કરશું. તો એને ગુણ્યા ઘાતમાં મોટું મૂલ્યમાંથી નાનું મૂલ્ય, અથવા તો ડાબી બાજુ એક અંક ખસવામાં આવે તો ઘાતમાં એક અંકનો થશે વધારો. તો 2 અંક ખસવામાં આવે તો 2 અંકનો વધારો થશે. અહીંયા 10⁻² છે અને એક અંકનો વધારો થાય એટલે કે +1 થાય. તો 8 ગુણ્યા 10⁻² -2 વત્તા 1 એટલે કે -1 થશે. તો આ જે રજૂઆત છે એ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની થશે. આ જ રીતે આપણે સરવાળા બાદબાકીની જેમ જ ગુણાકાર અને ભાગાકારની ચર્ચાને વણી લઈએ. તો હવે પછીનો ટોપિક છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ ગુણાકાર અને ભાગાકાર. એક એક્ઝામ્પલથી જ વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 3 થી શરૂઆત કરીએ તો અહીંયા 50 ગુણ્યા 10⁻³
માઇનસ 2 ઘાત ગુણ્યા 20 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત. તો ગુણાકારમાં આ જે બે અંક છે ઘાત સિવાયના એમનો ગુણાકાર થશે. 50 ગુણ્યા 20, 5 ગુણ્યા 2 10 અને 2 0 એટલે 10 સાથે 2 0 એટલે 1000 થશે. 50 ગુણ્યા 20 1000 થશે. એને ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત. તમે જાણો છો કે ગુણાકારમાં આધાર સરખો તો ઘાતનો સરવાળો બાદબાકી થશે. અને 1000 એટલે પણ તમે જાણો છો 1000 એટલે 10 ની કેટલી ઘાત? 3 ઘાત. એને ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત એને ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત. તો બધામાં આધાર 10 એટલે આધાર સરખો તો ઘાતનો સરવાળો બાદબાકી થશે. 3 માઇનસ 2 માઇનસ 8 માઇનસ 2 અને માઇનસ 8 કેટલા થશે? માઇનસ 10. તો 10 ની 3 ઘાત માઇનસ 10. માઇનસ 10 માંથી પ્લસ 3 જાય તો 10 ની કેટલી ઘાત વધશે? માઇનસ 7 ઘાત. તો આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની રજૂઆત નથી. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની રજૂઆત માટે આપણે આ ઘાત સિવાયનો આંકડો આગળ કંઈક હોવો જોઈએ જે 1 અને 9.99 વચ્ચેનો હોવો જોઈએ. તો અહીંયા કાંઈ નહીં તો 1 હશે અને માટે આને આપણે લખી શકીએ 1 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત જે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની રજૂઆત થશે. તો આ તે ગુણાકારને લઈને વાતો. આ જ પ્રમાણે આપણે ભાગાકારને લઈને વાત કરીએ તો 50 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત છેદમાં 2.5 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત. તો અહીંયા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ ભાગાકારના અંતે સ્વરૂપ મેળવવું છે. તો કઈ રીતે આગળ વધશું? તો કે 50 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત યથાવત રહેશે. 2.5 ને આપણે 25 ગુણ્યા 10 ની 1 ઘાત કહી શકીએ. 25 ગુણ્યા 10 ની માઇનસ 1 ઘાત. 2.5 અને 25 કરવા હોય તો 10 ની કેટલી ઘાત લખવી પડે? માઇનસ 1 ઘાત. અને એને ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત જે રકમની અંદર આપેલી છે. હવે આપણે અહીંયા 50 યથાવત રાખશું એને ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત છેદમાં 25 એને ગુણ્યા 10 ની માઇનસ 1 ગુણ્યા માઇનસ 8 એટલે કે 10 ની માઇનસ 9 ઘાત થશે. હવે આપણે 25 ગુણ્યા 2 એટલે 50 એટલે થશે 2 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. 10 ની માઇનસ 9 ઘાત છેદમાં છે અંશમાં આવશે એટલે 10 ની પ્લસ 9 ઘાત થશે. તો અહીંયા આપણે 2 ગુણ્યા 10 ની માઇનસ 4 અને માઇનસ 10 ની પ્લસ 9 ઘાત આધાર સરખો ઘાતનો સરવાળો બાદબાકી થશે માઇનસ 4 વત્તા 9. તો 2 ગુણ્યા 10 ની માઇનસ 4 વત્તા 9 એટલે કેટલી ઘાત આવશે? 5 ઘાત આવશે. આ રજૂઆત વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની થશે. અહીંયા રહેલો અંક 2 એ 1 અને 9.99 વચ્ચેનો છે અને 10 ની ઘાતમાં પ્લસ કે માઇનસ ઘાતાંક આવી શકે. 5 એ પ્લસ ઘાતાંક સ્વરૂપેની રજૂઆત છે. તો આ થઈ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ શા માટે રસાયણ વિજ્ઞાન અને એની જેવા વિષયોમાં ગાણિતિક રજૂઆતોમાં જરૂરી છે એની વાત થઈ. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનું ગાણિતિક સ્વરૂપ n ગુણ્યા 10 ની સ્મોલ n ઘાત એમની વાત થઈ. જ્યાં n એ 1 અને 9.99 સમથિંગ વચ્ચેનું મૂલ્ય હોય છે.
અને સ્મોલ એન એ ધન કે ઋણ ઘાત હોઈ શકે. ગુણાકાર ભાગાકારને લઈને વાતો પણ આપણે એક્ઝામ્પલ આપી સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુક પ્રમાણેની વાતોને આપણે એકવાર ફરી વાગોળીએ. પ્રશ્ન કંઈક આ રીતે પૂછાઈ શકે કે માપનમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ જણાવો અથવા તો સમજાવો. તો રસાયણ વિજ્ઞાન ખૂબ જ મોટી સંખ્યા ધરાવતા અને અત્યંત ઓછું દળ ધરાવતા પરમાણુ તથા અણુઓ અંગેનો અભ્યાસ મુશ્કેલ હોય છે અને એ અભ્યાસ કરવા માટે કંઈક સરળ પદ્ધતિની જરૂરિયાત હોય છે. કેવી રીતનો અભ્યાસ મુશ્કેલ થઈ પડે છે? જેમ કે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા કંઈક આવા મોટા મૂલ્યના અણુઓ જેટલી મોટી સંખ્યા તથા હાઇડ્રોજન પરમાણુ દળ એ પણ તમે જોઈ શકો છો 0.000, ખૂબ જ નાનું. કોઈક મૂલ્ય ખૂબ જ મોટું તો કોઈક મૂલ્ય ખૂબ જ નાનું. ગ્રામ જેટલી નાની સંખ્યાઓ સાથે કામ બહાર પાડવું પડે છે. આ જ પ્રમાણે બીજા અચળાંકો જેવા કે પ્લાન્ક અચળાંક 6.726 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. પ્રકાશની ગતિ, કણો પરનો ભાર વગેરે આ મૂલ્ય પણ કોઈક મૂલ્ય ઘણું નાનું તો કોઈક મૂલ્ય ખૂબ જ મોટું હોય છે. એમની ગણતરીઓ કરવી ખૂબ જ મુશ્કેલ પડે છે, જેમાં ઉપર દર્શાવેલા માત્રા પ્રમાણેની સંખ્યાઓ હોય છે. આ સમસ્યાનું નિરાકરણ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિના ઉપયોગથી પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે ઘાતાકીય સંકેતો જેમાં કોઈપણ સંખ્યા છે એ n × 10⁻n ઘાત સ્મોલ n ઘાત તરીકે દર્શાવી શકાય, જ્યાં સ્મોલ n એ ધન કે ઋણ મૂલ્ય ધરાવતો ઘાતાંકીય છે અને કેપિટલ N એ 1 અને 9.999 વચ્ચે બદલાતું મૂલ્ય છે. ઉદાહરણ તરીકે સમજીએ તો 232.508 ને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં 2.23508 × 10⁻² તરીકે દર્શાવી શકીએ આપણે. તે જ પ્રમાણે 0.00016 ને 1.6 × 10⁻⁴ તરીકે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે રજૂ કરી શકાય છે. એ આપણે એમના ગુણાકાર ભાગાકારની વાત કરીએ તો જો ઉદાહરણ આપ્યું છે 5.6 × 10⁵ એમને ગુણ્યા 6.9 × 10⁸ છે. તો એમાં પહેલાં ઘાતનો સરવાળો થશે અને બે મૂલ્ય 5.6 અને 6.9નો ગુણાકાર થશે. ગુણાકાર 38.64 જેટલો મળે છે અને ઘાત 5 અને 8 એટલે કે 10⁻13 થશે. 38.64 × 10⁻13 એ મૂલ્ય ગુણાકાર સ્વરૂપેની રજૂઆત છે, જે આપણે અગાઉના ધોરણોમાં ભણી ગયેલા હોઈએ છીએ અને આપણે સરળતાથી જાણતા જોઈએ છીએ એ પદ્ધતિમાં કઈ રીતે ગુણાકાર થઈ શકે. પણ એ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ એ 11મા ધોરણનો વધારાનો વિશેષ મુદ્દો છે, જેમાં એક આંકડા પછી પોઈન્ટ અને બાકીની રજૂઆત ઘાત સ્વરૂપે કરવાની હોય છે. તો 38.66 × 10⁻13 ને 3.864 × 10⁻14 વડે રજૂ કરવામાં આવે તો એ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની રજૂઆત થશે. ગુણાકારમાં કંઈક આ રીતની રજૂઆત છે એ કરવામાં આવે છે. એ જ રીતે આપણે ઉદાહરણ બી, જે ભાગાકારમાં કઈ રીતે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ છે એનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય એની વાત કરી છે. તમે જોઈ શકો છો 2.7 × 10⁻³ ના છેદમાં 2.5 × 10⁻4 છે. એમાં ભાગાકાર કરવામાં આવે તો પેલા ઘાત છે એ છેદમાં રહેલી 10⁻4 અંશમાં જશે એટલે +4 થશે. અહીંયા કંઈક રકમની અંદર ભૂલ હોય એવું જણાય છે. તમે જોઈ શકો છો 5.5 × 10⁻⁴ની બદલે +4 હોય તો એ +4 ઉપર જશે એટલે -4 થશે. અને તો જ -3 અને -4 છે એમનો બાદબાકીના અંતે જવાબ છે એ 4.909 × 10⁻8 આવી શકે. તો અહીં સ્ક્રીનમાં થોડી પ્રિન્ટ મિસ્ટેક હોય એવું જણાય છે, જે સૌ ધ્યાને લેવું જરૂરી રહેશે. એ જ પ્રમાણે સરવાળા અને બાદબાકીને લઈને વાતો કરવામાં આવે તો એ ખૂબ સરળ રજૂઆતો છે. સરવાળા બાદબાકીને આપણે બોર્ડ વર્કમાં પણ એ બાબતોને સમજ્યા. અહીંયા તમે સરવાળા બાદબાકીને લઈને જે વાતો કરી છે એ સમજી શકો છો. ચાલો, તો અહીંયા પ્રશ્ન પૂછાય છે કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે
દર્શાવો નીચેના અંકોને. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 0.0048 એમાં એક આંકડા પછી પોઈન્ટ મૂકવો હોય તો 4 પછી પોઈન્ટ મૂકવો પડે, તો એને કહેવાય 4.8. તો કેટલા આંકડા આપણે જમણી બાજુ ખસ્યા? 1, 2 ને 3. જમણી બાજુ આંકડા ખસવામાં આવે તો ઋણ ઘાત ઉમેરવી પડે, અને ડાબી બાજુ ખસવામાં આવે તો જેટલા આંકડા ખસો એટલી ધન ઘાત ઉમેરવી પડે. તો આપણે અહીંયા જમણી બાજુ 3 આંકડા ખસ્યા, 1, 2 અને 3 અંક પછી પોઈન્ટ મૂક્યો છે, તો ઋણ ઘાત ઉમેરવી પડશે. કેટલી ઋણ ઘાત ઉમેરવી પડશે? તો કે જેટલા આંકડા ખસ્યા છે એટલે કે 10⁻³ ઘાત. તો 4 ગુણ્યા 10, 4.8 ગુણ્યા 10⁻³ ઘાત એ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની રજૂઆતો થઈ. અહીંયા આપણે જોઈએ તો 2,34,000 ને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ ફેરવવા છે. તો અહીંયા આપણે એક આંકડા પછી પોઈન્ટ મૂકવો પડે. અહીંયા એમની માટે આપણે કેટલા અંક ડાબી બાજુ ખસવું પડે છે? તો તમે જોઈ શકો છો અહીંયા ડાબી બાજુ કેટલા અંક ખસવું પડે છે? તો કે 1, 2, 3, 4 ને 5 અંક ખસી ત્યારે પછી 5 અંક પછી આપણે પોઈન્ટ મૂકશું. એટલે કે આને આપણે 2.34 વડે દર્શાવી શકીએ. તો કેટલા અંક એના માટે ખસવું પડે? તો 1, 2, 3, 4 ને 5 અંક પછી પોઈન્ટ મૂકવામાં આવશે. અને અહીંયા તમે જમણી બાજુ ખસો, સોરી, અહીંયા તમે ડાબી બાજુ ખસો છો. ડાબી બાજુ ખસીએ છીએ માટે ડાબી બાજુ જ્યારે ખસતા હોય ત્યારે ધન ઘાત છે એમનો ઉમેરો કરવો પડે. કેટલા અંક ખસ્યા છે એ પ્રમાણે ધન 5 અંક ખસ્યા છે એટલે 10⁵ ઘાત. એમનું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબનું રજૂઆત થશે. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર અહીંયા 1, 2, 3, 4 ને 5 અંક પછી પોઈન્ટ મૂકવામાં આવ્યો છે. ડાબી બાજુ ખસ્યા છે એટલે પ્લસ ઘાતનો ઉમેરો થશે. કેટલી પ્લસ ઘાત? તો કે જેટલા અંક ખસ્યા છે એટલી 5 અંક ખસ્યા છે એટલે 10⁵ ઘાત થશે. 2.34, 2 પછી પોઈન્ટ, 1 અંક પછી પોઈન્ટ, 2.34 ગુણ્યા 10⁵ ઘાત. એ જ રીતે અહીંયા જોઈ શકીએ છીએ આપણે 1, 2 અને 3 અંક છે એ ડાબી બાજુ ખસશું તો 8.008 ગુણ્યા 10⁻⁴, 1, 2 અને 3 અંક ખસેલા હોવાને કારણે કેટલી ઘાત થશે? 3 ઘાત. તો આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની રજૂઆત થઈ. અહીંયા 500 એટલે કે 1 અને 2 પોઈન્ટ કઈ બાજુ ખસવું પડશે? તો કે ડાબી બાજુ. તો એક આંકડા પછી પોઈન્ટ એટલે 5.00 ગુણ્યા 2 અંક ડાબી બાજુ ખસ્યા એટલે 10⁻². આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની રજૂઆત થશે. એ જ પ્રમાણે તમે જોઈ શકો તો અહીંયા તો એક આંકડા પછી ઓલરેડી પોઈન્ટ છે, તો આપણને એવું થાય કે આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની જ રજૂઆત છે. પણ નહીં વિદ્યાર્થી મિત્રો, અહીંયા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની રજૂઆત નહીં થાય. કારણ તો કે 6.0012 એક આંકડા પછી પોઈન્ટ, વાત એકદમ સાચી, પણ 10ની ઘાત સ્વરૂપેની કોઈ રજૂઆત છે નહીં. તો અહીંયા આપણે લખવું પડશે 10⁻⁴. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણની 0 ઘાત એટલે જવાબ 1 આવે. જ્યારે આવો સ્વરૂપ હોય ઓલરેડી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની રજૂઆતો હોય અને ઘાત ન હોય ત્યારે આપણે 10⁻⁴ દ્વારા આખી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની રજૂઆતો છે એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. આ થઈ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબની કેટલીક ઉદાહરણ સાથેની વાતો. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે એ છે અર્થ સૂચક અંક. એમનું બીજું નામ થશે સાર્થક અંક. અર્થસૂચક અંકને આપણે સાર્થક અંક તરીકે પણ ઓળખાવીએ છીએ. તો અર્થસૂચક અંકની રજૂઆતો સમજ્યા પહેલા આપણે 2 શબ્દોથી પરિચિત થશું. એમાં પહેલું છે પરિશુદ્ધ માપન, અને બીજું છે એ છે તો કે ચોક્કસ માપન. પરિશુદ્ધ માપન કોને કહેશું? માપેલા મૂલ્ય
ચોક્કસ જવાબની નજીકના ન હોય પરંતુ બંને એકબીજાની નજીકના હશે. માપેલા મૂલ્યો ચોક્કસ જવાબની નજીકના ન હોય પરંતુ એકબીજાની નજીકના હશે. ઉદાહરણ દ્વારા એ વાતને વધારે સારી રીતે સ્પષ્ટ કરી શકાય. ચોક્કસ મૂલ્ય છે એ જવાબની નજીકના મૂલ્યો હોય છે. તો જવાબની નજીકના મૂલ્ય હોય તો એ માપન ચોક્કસ માપન કહેવાય. અને પરિશુદ્ધ માપન કોને કહેવામાં આવશે? તો કે માપેલા મૂલ્ય જવાબની નજીકના હોવા જરૂરી છે, એટલે નજીકના ન હોય પરંતુ જે મૂલ્ય માપો છો તે એકબીજાની નજીકના હશે. આ વાતને આપણે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ તો વિદ્યાર્થી એ અને વિદ્યાર્થી બી અથવા તો વિદ્યાર્થી બી એ કોઈ 2 ગ્રામ દળ ધરાવતા પદાર્થનું માપન કરે છે. 2 ગ્રામ દળ ધરાવતા પદાર્થનું માપન કરે છે. તો પહેલી વાર માપન કરવામાં આવ્યું તો એ વિદ્યાર્થી છે એ 2 ગ્રામ દળ ધરાવતા પદાર્થનું માપન કંઈક 2.01 ગ્રામ છે એ માપે છે અને બી વિદ્યાર્થી છે એ 2.05 ગ્રામ માપે છે. બીજી વાર વિદ્યાર્થી એ દ્વારા એ 2 ગ્રામ દળ ધરાવતા પદાર્થનું માપન કરવામાં આવ્યું તો એ 1.99 ગ્રામ જેટલું માલુમ પડ્યું તેના દ્વારા. અને વિદ્યાર્થી બી દ્વારા એ માપન કરવામાં આવ્યું તો એ 1.94 ગ્રામ જેટલું જણાયું. તો અહીંયા મૂળ પદાર્થનું વજન 2 ગ્રામ છે એ વિદ્યાર્થી એ દ્વારા પ્રથમ વાર માપવામાં આવ્યું તો 2.01 ગ્રામ મળ્યું અને બીજી વાર માપવામાં આવ્યું તો એ 1.99 ગ્રામ મળ્યું. પણ એ જ પદાર્થનું વજન વિદ્યાર્થી બી દ્વારા માપવામાં આવે છે તો એ 2.05 ગ્રામ અને 1.94 ગ્રામ મળે છે. એટલે કે એવું કહી શકીએ કે અહીંયા વિદ્યાર્થી એ દ્વારા જે માપન કરવામાં આવ્યું છે એ જવાબની ખૂબ જ નજીક છે. એટલે કે વિદ્યાર્થી એ દ્વારા નક્કી થયેલા બંને મૂલ્ય એકબીજાની નજીક છે. 2.01 અને 1.99 એ બંને એકબીજાની નજીક કહેવાય. એટલે પરિશુદ્ધ મૂલ્ય પણ આ પરિશુદ્ધ માપન પણ કહેવાય. પરિશુદ્ધ માપન પણ થશે અને જવાબની પણ બંને નજીક છે. 2.01 એ 2 ગ્રામની નજીક છે, 1.99 એ પણ 2 ગ્રામની નજીક હોવાને કારણે એ ચોક્કસ માપન પણ કહેવાશે. જ્યારે અહીં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી બી દ્વારા જે માપન કરવામાં આવ્યું છે એ એકબીજાની નજીક નથી. 2.05 અને 1.94 એકબીજાથી ઘણા બધા દૂર મૂલ્ય જણાતા દેખાઈ આવે છે. એટલે એકબીજાની નજીક નથી, એટલે કે એ પરિશુદ્ધ માપન પણ નથી અને જવાબની નજીક પણ નથી. 2 ગ્રામની નજીક પણ આ બંને માપન નથી, એટલે એ ચોક્કસ માપન પણ ન કહેવાય. ચોક્કસ માપન પણ નથી. આ થઈ પરિશુદ્ધ માપન કોને કહેવાય અને ચોક્કસ માપન કોને કહેવાય એમની
વાતો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકની ભાષા પ્રમાણે આપણે સાર્થક અંકો વિશેની નોંધને સમજવાનો પ્રયત્ન કરીએ. સાર્થક અંકો વિશે નોંધ લખો એવો પ્રશ્ન પૂછાય તો આપણે કંઈક આ રીતે જવાબ છે એનું સ્વરૂપ રજૂ કરી શકીએ. દરેક પ્રાયોગિક માપનમાં તેની સાથે સંલગ્ન કંઈક પ્રમાણમાં અનિશ્ચિતતા હોય છે. પરિણામો હંમેશા ચોક્કસ અને પરિશુદ્ધ હોવા જોઈએ. માપન દરમિયાનના પરિણામો ચોક્કસ અને પરિશુદ્ધ બંને હોવા જોઈએ. પરિશુદ્ધનો સંદર્ભ એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે નજીકપણાનો હોય છે. એક જ જથ્થાનું માપન કરવામાં આવે તો એ માપન છે એ એકબીજાની નજીક થયેલું હોય તો એ ચોક્કસ એ પરિશુદ્ધ માપન કહેવાય. જ્યારે ચોકસાઈ એ મળેલા પરિણામનું સાચા પરિણામ સાથેનું સહમતપણું દર્શાવે છે. તમે માપેલા પરિણામો એ સાચા પરિણામોની નજીકના હોય તો એ ચોક્કસ માપન થયું. પણ તમે માપેલા પરિણામો એ સાચા પરિણામની નજીકના ન હોય પણ તમારા માપેલા પરિણામ બંને એકબીજાની નજીકના હોય તો એ પરિશુદ્ધ માપન કહેવાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો એક પરિણામનું સાચું મૂલ્ય 2 ગ્રામ છે. કોઈ પણ એક વિદ્યાર્થી એ 2 માપન કરે છે અને તે 1.95 અને 1.93 ગ્રામ જોવા મળે છે તો આ પરિણામો પરિશુદ્ધ છે, કારણ કે એકબીજાથી ઘણા નજીક છે પણ તે ચોક્કસ નથી. સાહેબ, 2 ગ્રામ એ મૂળ અથવા તો એ ખરું માપ છે. કોઈ વિદ્યાર્થી દ્વારા 2 ગ્રામ દળનું માપન કરવામાં આવ્યું તો એ 1.95 અને 1.93 ગ્રામ મળ્યું તો એ 2 ગ્રામથી તો ઘણા દૂર છે, પણ 1.93 અને 1.95 એકબીજાની નજીક હોવાને કારણે પરિશુદ્ધ માપન થશે. પણ ચોક્કસ માપન, કારણ કે 2 ગ્રામથી દૂર ઘણું બધું માપન હોવાને કારણે ચોક્કસ માપન થશે નહીં. બીજો વિદ્યાર્થી બી પ્રયોગ ફરીવાર કરે છે અને તે માપનમાં 1.94 ગ્રામ અને 2.05 ગ્રામ પરિણામો મેળવે છે તો આ પરિણામો પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી, કારણ કે 1.94 અને 2.05 એ બંને 2 થી ઘણા બધા દૂર છે. એટલે એ માપ ચોક્કસ તો ન જ કહેવાય અને 2 માપેલા પરિણામો એકબીજાથી પણ ઘણા બધા દૂર છે, એટલે કે ઘણો બધો ગેપ દર્શાવે છે, એટલે એ પરિશુદ્ધ માપન પણ ન કહેવાય. જ્યારે ત્રીજો વિદ્યાર્થી સી ફરી પ્રયોગ કરે છે અને 2 પરિણામો 2.01 ગ્રામ અને 1.99 ગ્રામ રજૂ કરે છે તો આ પરિણામો પરિશુદ્ધ અને ચોક્કસ એમ બંને પ્રકારના થશે. કારણ તો કે અહીંયા 2 ગ્રામની નજીકના બંને માપનો મળે છે એટલે એ ચોક્કસ, અને માપેલા માપન બંને એકબીજાની નજીકના પણ છે એટલે એ પરિશુદ્ધ માપન થશે. તમે અહીંયા કોષ્ટકમાં આ રજૂઆતો છે એને ખૂબ સારી રીતે સમજાવી શકો. 3 વિદ્યાર્થીઓ છે એ 2 ગ્રામ પદાર્થનું દળ નક્કી કરવા જાય છે તો કોઈ એક એ વિદ્યાર્થી દ્વારા એ દળ પ્રથમ વાર માપવામાં આવ્યું તો 1.95, દ્વિતીય વાર માપવામાં આવ્યું તો એ 1.93 ની નજીકનું મળે છે, એટલે સરેરાશ 1.94 જેટલું થાય છે. વિદ્યાર્થી બી દ્વારા એ વજનનું માપન કરવામાં આવ્યું તો એ 1.94 છે એ પ્રથમ વાર માપે છે અને દ્વિતીય વાર જ્યારે એનું માપન કરે છે ત્યારે 2.05 નું સરેરાશ મૂલ્ય 1.95 ગ્રામ જેટલું થશે. વિદ્યાર્થી સી દ્વારા જ્યારે એ માપન કરવામાં આવે છે તો એ 2.01 અને 1.99 એટલે સરેરાશ મૂલ્ય 2 થશે. તો પ્રાયોગિક કે ગણતરી કરેલ મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને અર્થસૂચક અંકોની સંખ્યા દ્વારા દર્શાવી શકાય છે. તો આવી જે અનિશ્ચિતતા જોવા મળે છે એ અનિશ્ચિતતાને અર્થસૂચક અંકો દ્વારા એમની રજૂઆતો કરી શકાય છે.